વરસાદે વિરામ લીધા પછી પણ ગોધરામાં વરસાદી પાણી નથી ઓસરી રહ્યા। વરસાદે તો વિરામ લીધો, તેના કલાકો થઈ ગયા છે, પણ ગોધરાના અનેક વિસ્તારો હજી પણ જળબંબાકાર છે। કેટલાય રસ્તાઓમાં પાણી ભરાઈ જવાથી વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે। ગોધરાના શહેરી વિસ્તારના દ્રશ્યો છે, જ્યાં હજી પણ નદીની માફક પાણી વહેતા જોવા મળી રહ્યા છે, અને જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી જમા થઈ ગયું છે, જેના કારણે લોકો પરેશાની ભોગવી રહ્યા છે। ભાગોળ, સ્ટેશન રોડ, ભુરાવાવ રસ્તા ઉપર પાણી હજી ભરાયેલા જોવા મળ્યા। વરસાદે વિરામ લીધે 12 કલાક ઉપરાંતનો સમય વીતી ગયા બાદ પણ ગોધરા શહેરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી નથી ઓસરી રહ્યા। જેના દ્રશ્યો જોઈ રહ્યા છો, લોકોને કેટલી હદે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। મોડી રાત્રે જે ધોધમાર વરસાદ પડ્યો હતો, જેના કારણે ગોધરા શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા। સાથે સાથે મુખ્ય માર્ગો પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવે છે। ખાસ કરીને આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, બાઇક સવાર જે છે વરસાદી પાણીમાં ફસાયો છે। જે રીતના વરસાદી પાણી અને રોડની ઉપર ખાડા, તેના કારણે નગરના લોકોને બેવડી મુશ્કેલીનો સામનો કરવાનો જે વારો આવી રહ્યો છે। નગરપાલિકાના જે અધિકારી જોડાયા છે આપણી સાથે, તેમની સાથે વાત કરું। સાહેબ, જે વરસાદી પાણી ભરાય છે તેના નિકાલ માટે શું કાર્યવાહી કરો? નિકાલની વ્યવસ્થા થઈ ગઈ છે, વ્યવસ્થા કરી હતી। પાળો ફૂટી ગયો તો પાળો બાંધી દીધો। અત્યારે પાળો ક્યાં તૂટી ગયેલો? તળાવ પાછળના ભાગમાં। આજે હાલ જે આ રોડ પર પાણી આવી રહ્યું છે, ક્યાંનું આવ્યું છે? તળાવનું આવ્યું છે, વેસ્ટના તળાવનું આવ્યું છે। રામસાગર તળાવનો જે ઓવરફ્લો કરો એમાંથી પાણી આવ્યું છે। ચોક્કસથી જે રામસાગર તળાવનું જે પાણી જે છે રોડ ઉપર આવી ગયું છે, તેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। કાકા, કેટલી તકલીફ પડી છે વરસાદી પાણીમાંથી આપ નીકળ્યા? બહુ તકલીફ છે, ચાલવાની તકલીફ છે। ભાવ ભર્યા, ભીગી ગયા પાણીથી, શું કરવાનું? અત્યારે ऐसी પરિસ્થિતિ છે ગુજરાતની, કોઈ ખ્યાલ નહીં રાખે। ચોક્કસથી પરિસ્થિતિ દિન પ્રતિદિન ગંભીર બનતી જાય છે ગોધરા નગરની। જ્યાં જુઓ ત્યાં જે મુખ્ય માર્ગો પર ખાડા અને ખાડાની અંદર જે વરસાદી પાણી ભરાયા છે, તેના કારણે લોકોની જે મુશ્કેલીઓ જે છે વધી રહી છે, ને લોકો આ સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। હનીફ ભગત, ABP અસ્મિતા, ગોધરા, પંચમહાલ।